અમરેલી જિલ્લાના રાજુલામાં નેશનલ હાઈવે પર પ્રેમ પ્રકરણના મનદુખમાં માનવતાને શરમાવે તેવી સનસનીખેજ ઘટના સામે આવી છે। પીપાવા પોર્ટ ચોકડી નજીકે પ્રેમી યુવકનું જાહેરમાં અપહરણ કરી તેને બચાવવા પડેલી તેની માતા પર આરોપીઓએ કાર ચલાવી દઈ કરુણ હત્યા કરી નાખી છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેણે પંથકમાં ચકચાર મચાવી છે। નમસ્કાર, હું મયુર, સ્વાગત છે આપનું સ્વરાજમાં। મળતી માહિતી અનુસાર રાજુલાના પીપાવાવ પોર્ટ ચોકડી પાસે આવેલા એક પેટ્રોલ પંપ નજીક આ ઘટના બની હતી। આરોપીઓએ જાહેરમાં પ્રેમી યુવક ભાવેશ ભીલને આંતરીને તેનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો। પુત્રને અપહરણકર્તાઓની ચુંગાલમાંથી બચાવવા જ્યારે તેની 50 વર્ષીય માતા જીતુબહેન ભીલ વચ્ચે પડી ત્યારે બેફામ બનેલા આરોપીએ તેના પર કાર ચડાવી દીધી હતી। ગંભીર ઇજાઓના કારણે જીતુબહેનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં જ મરીન પીપાવાવ પોલીસ એક્શનમાં આવી હતી અને પોલીસે અપહરણકર્તાઓનો પીછો કરી ફિલ્મી ઢબે યુવક ભાવેશને આરોપીઓની ચુંગાલમાંથી છોડાવ્યો હતો। ત્યારે સમગ્ર મામલામાં આ પરિવારજનો છે યુવકના પરિવારજનો છે તેમણે શું કહ્યું, આવો સાંભળીએ। એવું થયું કે મારા ફોઈનો છોકરો બે રાજુલા આવતા હતા, બરોબર। પહેલા મારા ફોઈના છોકરામાંથી એ લોકોનો ફોન આવ્યો કે ભાઈ ક્યાં છે, અમે સમાધાન કરવા આવીએ। તો કે ભાઈ હું રાજુલા જાઉં। એ રીતે એ લોકો આવ્યા, એક ફોર વ્હીલ લઈને। તે મારા ફોઈના છોકરાને 4 જણા પકડી ને એ લોકોએ ફોર વ્હીલમાં નાખી દીધા। પછી મારા ફોઈ આડા પડ્યા, એની માટે જોરથી ફોર વ્હીલ ચડાવી એ લોકો રવાના થઈ ગયા। એટલે એમાં એવું થયું કે ના, એ લોકોના ગામના સરપંચને બધી જાણ કરી ના પછી કાર્યવાહી આગળ કરીને એ લોકોના પકડ્યા। કોઈનું નામ હતું જીતુબેન ભગવાનભાઈ ભીલ। એટલે હોસ્ટેલ અત્યારે અમે રાજુલા સરકારી હોસ્પિટલમાં આવ્યા છે, એનું પીએમ સવારે થશે। બસ મારા મારો ભાઈ રાજુલાથી આવતા હતા ને, તે ફોન કર્યો કે સમાધાન માટે જાય છે એમ। એ ફોર વ્હીલ આવી મારા ભાઈને કિડનેપ કર્યો ને મોટરમાં નાખી દીધો। પછી મારા માં આડા પડ્યા ને તે ફોર વ્હીલ લોકોએ ચડાવી દીધી। એનો અમારે નાઈ જોવે છે। ગઈકાલે 3 મે 2026ના રોજ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં એક બીએનએસની કલમ 103(1), 140(3), 189(2), 191(2), 190, 352, 351 અને 54 એટલે કે મર્ડર, અપહરણ અને રાયોટિંગ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। ગુનાની વિગત એવી છે કે જે ગુનાના કામે ભોગ બનનાર ફરિયાદી જે છે એ ભાવેશ ભગવાનભાઈ ભીલ, એમને તેમના જે પત્ની છે એમના માસીના દીકરી જોડે પ્રેમ સંબંધ હતો અને એ દીકરી એ રાજુલા મુકામે જવા નીંગણ ગામે જવા નીકળેલ। એવે વખતે જે આરોપીઓ છે ગુનાના કામના, કુલ 9 આરોપીઓ છે। યોગેશ બાબુભાઈ મકવાણા, રોહિત બટુકભાઈ મકવાણા, મહેશ ભાયાભાઈ સોલંકી, જ્યોતિબેન બાબુભાઈ મકવાણા, કાજલબેન બટુકભાઈ મકવાણા, જાનુબેન બટુકભાઈ મકવાણા, હિતેશ બટુકભાઈ મકવાણા, બટુકભાઈ ડાયાભાઈ મકવાણા અને હિતેશ કમલેશભાઈ મકવાણા, આ આરોપીઓએ એક સંપ થઈ અને જે ભાવેશભાઈને પ્રેમ સંબંધ હતો એ બાબતેનું મનદુખ રાખેલી અને ભાવેશભાઈ એમના માતા જે છે જેમનું નામ જીતુબેન જોડે જતા હતા તો એમને રસ્તામાં અટકાવી અને એમને ઢોર માર મારેલો। વધુમાં એ આરોપીઓ જે ગાડીથી આવેલા હતા તે ગાડી જે ફરિયાદી અને ભોગ બનનાર છે તેમના માતા જીતુબેન ઉપર ગાડી ચડાવી અને એમનું મોત નિપજાવેલ છે। વધુમાં જે ફરિયાદી છે એમનું અપહરણ કરી અને એમને ખારા ગામે તથા મહુવા મુકામે લઈ જઈ અને માર મારેલ છે। આ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। ગુનાના કામે 3 મહિલા આરોપી જ્યોતિબેન, કાજલબેન અને જાનુબેન એમની ધરપકડ કરી એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલા છે અને અન્ય આરોપીઓને પકડવા માટેની ગતિવિધિ ચાલુ છે। આ ગુનાની તપાસ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ વિજયસિંહ રાઠોડ સંભાળી રહ્યા છે। આ મામલે મરીન પીપાવાવ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે કુલ 9 આરોપીઓ સામે હત્યા અને અપહરણ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી 3 મહિલા સહિત 7 આરોપીની ધરપકડ કરવાની તજવીજ શરૂ કરી છે।
સીસીટીવી ફૂટેજના આધારે વધુ પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. પ્રેમ પ્રકરણમાં થયેલી આ ઘાતકી હત્યા અને અપહરણની ઘટના સમગ્ર રાજુલા પંથકમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે હાલ આ મામલે વધુ તપાસ કરી રહી છે.